જાય ઝાડવું કરવા. કે ભાઈ રૂપા મળી છે ઝાડવું કરવા. તો વૈભવ બાપા તમે બે ઝાડવા કરો હાલો. લાવો મને તો બહુ ગમે ફટાકિયા ફોડવાના. હાલો આપણે પાછા બે ઝાડવા કરતા આવી. હાલે. તો હવે કરશું આપણે બે ભમ સકેડી. હાલો બધાને જય માતાજી, હેપી દિવાળી. તો હાલો ચાલુ કરીએ આપણે વિડિયો. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે નિર્ભા. હા જય માતાજી બધાને. જો ભાઈ 2 દી થા તો ઘરની સાફ સફાઈ હાલતી હતી, ધૂંઝાળા કરતા હતા. તો આપણે કઈ વાડીએ ગયા નથી, તો આપણે વાડીએ જવું છે આટો મારવા. અને છોકરા વાલો તૈયાર થઈ ગયા તો આપણે જોઈએ હાલો. તો જો ભાઈ રસોડું બધું જો આ એકલા સાફ કરી નાખ્યું છે. જય તુલસીબેન ને ગોપીબેન જો બબુને રમાડે છે. જય માતાજી બધાને. જય માતાજી બધાને. તો આપણે વાડીએ તો 2-3 દિવસ થયા ગયા નથી, તો કેટલું બકાલો ઉતરે છે એ આપણે જોઈ અને ઉતારતા આવી. તો જો આપણે વાડીએ પૂગી ગયા છે, તો હાલો તમને વાડીનો નજારો બતાવું. તો જો અહીંયા જામફળી છે અને અહીંયા સીતાફળી છે અને વૈભવ બાપા જો બેહી ગયા આવી. તો આમ જો અહીંયા કેટલા બધા પોપૈયા વાવ્યા છે. જો બધા કાસા હજી પોપૈયા આવ્યા છે. અને અહીંયા 2 ડુંગળીના કેરા હતા ને આપણે સોયપા છે. આપણે ડુંગળી ઓમાં કાઢી હતી ને તો ઉપાડી તેમાં સોંપી દીધી. આપણે પોપૈયું એકાદું પાક્યું હોય તો જોઈ લેવી. તો છોકરીઓ જો જામફળીમાં આવી ગયું છે. ઉતરાય કોઈ જામફળ લીધા? બે છે. હા જો અહીંયા 2 જામફળ છે. હમણાં તુલસીબેન ઉતાર લે. એલા હા અસલ નું ઉતરી ગયો. ગોપી હાટુ એકાદું ઉતાર તો જો ગોપી એ ભાર્યું એક જામફળ. તો જો છોકરીઓને એક જામફળ મળી ગયું છે ખાવા. ચાલો આપણે આગળ જઈએ. તો છે ને ભાઈ ડુંગળીમાં તો છે ને 2-3 દી પહેલા અમે પીળા પાન પડતા હતા, તો દવા છાંટીને પછી આપણે આવ્યા જ નથી નિરૂપા. પછી તો 3 દી થાક ન થાય. આપણે ઘરકામ તો કરતા હતા, તો જોઈ પછી કેવું ડુંગળીમાં રિઝલ્ટ આવ્યું છે. તો ત્યાં જઈને જોઈ. હા અને બકાલું કેટલું છે શું છે હાલો આપણે ત્યાં જઈએ. અને સીફડા તો થઈ જ જાય છે વૈભવ બાપા. હા સીવડાઈ થઈ ગઈ છે ને. જો ભાઈ અહીંયા બધી આપણે ડુંગળી વાવી. જો છોકરીઓ મોરે હાલી જાય છે. સીવડા ને એવું તો લાટ થઈ ગયું છે, કારણ કે 2-3 દિવસ છોકરા ન થાય ને તો છોકરા ન રહેવા દે. જો રૂપા આ છે ને ગાંજો પાકી ગયો છે. જો નહીં ડુંગળી પાકી ગઈ. ગાંજો જો ગાંજો મોવડાઈ ગયો છે ને, તો જો આ ગાંજો છે ને આમ હેઠો પડી જાય ને એટલે આ ડુંગળી પાકી ગઈ કહેવાય. જો કેટલી મસ્તની ડુંગળી છે. જો આ રીતે છે ને ગાંજો હોય ને એનો આ જોઈ હાવ સુકાઈ જાય. મવડાઈ જાય. જો મવડાઈ જાય ને એટલે આ ડુંગળી પાકી ગઈ કહેવાય. તો જો આપણે વાવીસ ગુલાબી પત્તીની ડુંગળી. જો કેટલી મસ્તીની છે. તો જો આ રીતની છે ને ગુલાબી પત્તી થાય અને બહુ મસ્તીની ગાંઠું બેહી ગઈ છે નિરૂપા. હા અસલની થઈ ગઈ બધી આવી એક ખરખી. આપણે જો તુવેરની આખી લાઈન વાવી છે. જો આપણે પછી દાળ ભાત તો કરવાના હોય એટલે તુવેર વાવવી પડે. તો જો અહીંયા આપણે છે ને સીભડા વાવ્યા છે, તો હાલો ત્યાં જઈએ. સીભડા મળી જાય નિરૂપા એટલા તો ખાવા પૂરતા. તો આમ જોવો મિત્રો, તો કેવડા સીભડા છે. જો કારણ કે આ 3 દી થયા વાડીએ નથી આવ્યા. મોટા થઈ ગયા તો જો કેવડું સીભડું છે. હા જાય છે. અહીંયા જો વૈભવ બાપા કેટલા મસ્તીના સીભડા છે. આમ જો વાહ ભાઈ વાહ, કેટલું સીભડું મસ્તીનું ફોડું છે. લઈ લે. હાલો લઈ લે. આમ જો કુણા કેટલા મસ્તીના સીભડા છે. બપોરે છે ને બાજરાનો રોટલો અને સંભારો અને સંભારા બનાવવામાં ભાઈ બહુ મજા આવે આ ખાવાની. તો જો આપણે સીભડા તો ઘણા ઉતારી લીધા, તો હવે આપણે જઈએ છે ને ટમેટા ઉતારવા. અહીંયા હાલો તો વૈભવ બાપા હું તમને સીભડું બતાવું. આમ જો આ રાખવું છે આપણે બી પકવવું છે. આમ જો કેવડું મોટું છે. જો આનું બી બહુ સારું છે એટલે ભલે આપણે પાકવા મૂકી દઈએ. એમ કરવું છે? હા તો એ ભલે પાક. જો અહીંયા 2 સી તો લઈ લે. હા કુણા સીભડા લઈ લેવી.
આ કુણા સીભડા છે ને છોકરાને બહુ ભાવે હો. હજી છે વૈભન બાબા હા તો લઈ લે. આપણે 2-3 દિવસ થી આવ્યા ને એમાં સીભડા વધી ગયા હો. જો તો હાલો જાય આપણે ટમેટા લેવા. તો જો આપણે સીભડાની થેલી ભરાઈ ગઈ. અરે ભાઈ સીભડાની થેલી ભરાઈ ગઈ. હજી બધું બકાલું બાકી છે ઉતારવાનું. તો હાલો હવે જાય આપણે ટમેટા ઉતારવા. જે ટમેટી છે ને આપણે ઓલા પણ વાવી જાય. ટમેટા તો આવ્યા છે માપે મેળે છે. લઈ લેવી તો આનું છે ને સેવ ટમેટાનું શાક બહુ સારું થાય વૈભન બાબા. હા તો લઈ લઈ. થોડા કેવા છે. એ તો અહીંયા છે 2-3. આમ જો અમારે ટમેટી કેવી થાય છે આમ જો. જો લાલ ટમેટી હો નાની. અને સોળા ને દૂધિયા વાવ્યા છે તો ત્યાં જઈ છે કે નહીં આપણને તો કાંઈ ખબર નથી પણ જોતા ઈ. તો જો આપણે સોળા પાસે આવી ગયા છે તો હાલો આપણે સોળા ઉતારી લેવી. આમ તો જો વૈભન બાબા કેવી સીંગું થઈ ગયું. હા બહુ સારી થઈ ગયું છે. સોળાનું શાક બહુ મીઠું થાય. દેશી સોળા છે કે નહીં. તો પાકી ગઈ નીરુપા. હા સીંગું પાકી ગયું જો. દાણાવાળી સારી થઈ ગયું આમ તો જો. જો અહીંયા છે તો જો આપણે દૂધિયાની વેલા પાસે આવી ગયા ને તો જો આપણે મસ્ત મજાનું જો મોટું કૂણું દૂધિયું ચડી ગયું છે. આમ જો આ રૂપા. હા આમ જો દૂધિયું કેવડું મોટું ચડ્યું. હે જો ભાઈ ઓરિજિનલ હો ભાઈ. આમાં કઈ અમે દવા એવું કાંઈ નથી થયું. તને પાણી પાવું પડશે. જો પત્તા એવડું મોટું છે. હા લસાઈ જાય પત્તા. આમ જો ઓલા ઓહો તોડ લે. જો રૂપા સોળા એટલે ઉતારી આવી છે. અરે મેં આમ ઢગલી કરી હાલો હમણાં તમને બતાવું. આમાં તો એમને તો નહીં તૂટે. સાકું તો છે નહીં. દાંતેડું હશે લઈ આવું. હા તો જો આ દૂધી તો કઈ તૂટે એમ છે નહીં એટલે જો રૂપા દાંતડું લેવા ગઈ છે. આ પપ્પા અહીંયા જો કેવડા મોટા સીભડા છે. હે હા અહીંયા જોવત ખરી. જો ભાઈ તુલસી બેન એક સીભડા ફાળી ગયા છે. જો અહીંયા જો એલા ઓહો હજી એક છે અહીંયા. એલા હા તો તોડ લે. જો તાર મમ્મી જો દાંતડું લઈને આવે છે ને. જો ભાઈ અહીંયા તો સીભડા મળ્યા તો એની કરતા બહુ મોટા મોટા મળ્યા. જો ભાઈ ઓલા પણ સીભડા છે અને અહીંયા સીભડું છે ને આ લેવું છે. ઓલા બી કરો રાખો નિરૂપા. હા આવડા તોડ લે વિભુન બાબા. હા લઈ લે. આ 2-3 દિવસ થયા ને એમાં સીભડા બહુ મોટા મોટા થઈ ગયા. હાલો આ દૂધી લઈ જાઓ. હાલો પછી બપોર ટાણું થઈ ગયું છે તો જઈ ઘર બાજુ. 12 વાગે હતી. હાલો ગોપી તાર કુણું સીભડું ખાવું. જો ગોપી બેન ને જો કુણું સીભડું. તો ગોપી બેન ખાવ તો છે હારું. જો હાલો રૂપા આપણે આ થોડી જો એક અહીંયા હોતન છે એક આ બીજી હોતન લગભગ છે પણ એ લગભગ નાની છે કે દૂધી ક્યાં જો અહીં રહી ઈ લઈ લે. અહીં મોટી થઈ ગઈ જો આ બે લઈ લે. હા તો તોડ લઈને હવે. હા લઈ લે. બહુ મોટી દૂધી થઈ ગઈ છે. તો હાલો આપણે જવું છે ને ઘર બાજુ. આમ મેં સોળાનો ઢગલો કર્યો હાલો હું તમને બતાવું. એ લઈ લે. તો જો આ સોળા છે ને એ ભાઈ આપણે બી કરવા રાખ્યા છે અને આ સોળા ભાઈ બહુ મોટા થાય છે ને એટલે આપણે બી કરવા રાખ્યા છે. તો રૂપા એટલા સોળા ઉતાર્યા છે. આમ થોડાક આગળ પીડે છે ને તો રૂપા. હા જો અહીંયા ઢગલી કરી છે. ચાલો જો, આપણે 2-3 સોળા આમ જો કેવડા થઈ ગયા. અને અહીંયા ઢગલી કરી છે. જો અહીંયા છે તો આપણે 2 ટાણા આ શાક થઈ લેતે ગયું ને ગોપી રૂપા. બેન એમાં ભલે આ 2 ટાણાનું શાક થઈ ગયું વૈભુન બાબા. હા તો હાલો હવે જઈ ઘર બાજુ. થેલી ભરાઈ ગઈ સીભડાની ને સોળાની. તો રૂપા હાલો આપણે ઘેર જવું છે ને. તો જો ફેમિલી મેં કેટલું બકાલું ઉતાર્યું છે ને હાલો હું તમને પેલા બતાવું. એક હાલો પેલા બકાલું બતાવી ચાલો પછી જા. તો જો 2 દૂધી
પેલા હું હલવી જ નહીં ને ડાયરેક્ટ એટલે હાલો ઢગલો કરી દઈ. આ 2-3 દિવસનું બકાલું હો. તો ભાઈ એટલું બધું બકાલું સીભડા જોવો. ટમેટા ને દૂધિયા ને સીપડા ને ડુંગળી તો આપણે લઈ જ લીધી સોળા ને આપણે ડુંગળી પાકી ગઈ હતી ને વીણ લીધી જો. જો ભાઈ અમે અમુક ગાઈડ પાકી ગઈ હોય ને એ લઈ લીધી. અને સોળા કેટલા બધા ઉતર્યા. ને દેશી ટમેટાનું શાક થાય બહુ અસલનું હો. જો આપણે દેશી ટમેટાનું એક દી કરશું, આખા ટમેટાનું શાક બનાવીશું. તો જરૂર ભાવ આપણે બકાલું બતાવી દીધું છે ફેમિલીને. તો હાલો હવે જવું છે. હા હવે જાય કામ છે. હા હવે જાય. તો જો હવે આપણે મેણા સોળા ફોલવાને ને તુલસીબેનને કીધું હાલો ને ઘડીક વાર ફોલાવા લાગો ને. તો જો આપણે મસ્ત મજાનું રાંધી નાખ્યું છે સોળાનું શાક, સાઈસ, લીલી ડુંગળી અને રોટલી અને સીભડાનો સંભારો અને અથાણું. તો હાલો બધા બપોરા કરવા. તો જો ભાઈ બપોરનું મસ્ત મજાનું જમી લીધું છે. જો બહાર આવ્યા ને તો જો રૂપા આ રીતની દાળ હમી કરે છે. શું કહેશે રૂપા? દાળ ભાતની દાળ બનાવું તો મેં કાલ પલાટ દીધી હતી ને તો અસલ હુકાઈ ગઈ છે. તો મેં કીધું આમ પાણા હું કરું ને તો ફોતરી ઉસકી જાય. તો ભાઈ દાળ ભાતની દાળ છે ને રૂપા પાણા હું એમ ઘસે છે એને. આ જો અસલની તોય દાળ થઈ ગઈ. હું તો દાળ આ રીતની જ બનાવું છે. આ રીતે ફોતરી ઉતરી જાય ને રૂપા. હા આવી રીતે આમ કરું ને પાણા હોય એટલે ફોતરી ઉસકી જાય. જો આ વાવતા થોડીક વધી હતી ને તો મેં તેને પલાળી દીધી. તે હુકાઈ નસલ થઈ ગઈ હતી તો મેં કીધું લાઈને એને ધોઈ નાખું. આ રીતની આપણે આમ ઘણા રાખીને ફોતરી બધી ઉખડી ગઈ અને પલાળી દઈને લસણનો ઘૂઘરો થઈ જાય. તો આજ તો દિવાળી છે, થોડીક લાપસી બનાવી નાખીએ ને ચા પાણી પી લેવી. હા તો હાલો ચા પાણી પી લો. પછી આ દાળ થોડીક રહી છે. આટલી જ રહી છે, હમણાં પછી વાવલી નાખું. હા તો સારું હાલો ચા પાણી બનાવો મસ્ત મજાના. હા તો હાવ સાફ કમ્પ્લીટ થઈ ગયું. હા જો અસલની થઈ ગઈ ને. હવે આને આમ ઝાટકી નાખીએ એટલે અસલની થઈ જાય. આ રીતે ઝાટકી નાખીને એટલે અસલની થઈ જાય. ચા પાણી મસ્ત મજાના પી લઈને પછી જાઉં વાળ કાપવો. જો વારો આવે તો ઠીક છે, નકર પછી કાલ વાત નહીં ભાઈ. આ રંગોળી પૂરવા કલર લેતા આવજો ને કોલી સાપણી લેતા આવજો. એ સારું. હા રંગોળી પૂરી છે ને. હા તો જો ભાઈ હાલો આપણે જો રંગોળીનો કલર લેવા જવું છે અને વાળ દાઢી કરાવતા એ જો વારો આવે તો સારું કામ જાય પછી આવશું. એ સારું. તો જો આપણે તો ગામમાં ગયા પણ વાળ કાપવાનો તો કાંઈ વારો આવ્યો નથી. એટલે જો આપણે આ કલર લેતા આવ્યા એટલા ઘટતા હતા નહીં રૂપા. બીજું તો આપણે ડબલું આખું કર્યું. લાપસી કરી, સેવ ટમેટાનું શાક ને રોટલી. લાપસી વતન કરી. હા લાપસી કરીને જો બને છે. જો ભાઈ લાપસી બને છે, રોટલી અને બધાય હાલો જમવા. હમણાં જમશું એટલે બતાવીશું લાપસી, સેવ ટમેટાનું શાક ને રોટલી. તો જો મસ્ત મજાની રસોઈ બની ગઈ છે. જો લાપસી, સેવનું શાક, રોટલી બધું કમ્પ્લીટ બનાવી નાખ્યું નિરૂપા. હા હાલો બધા જમવા. હાલો જમી લેજો. ઢીંગુબેન ને અમારે જય માતાજી બધાને. તુલસીબેન ને બધા બેસી ગયા છે. તો જમીને જય માતાજી બધાને. તો જો હમણાં બધા ફટાકિયા ફોડશું અને રંગોળી પૂછશું. તમે વિડીયોમાં બન્યા રહેજો. હાલો તો બધાય જમવા. હું તમને એક વાત કહેતા ભૂલી ગયો કે જો અમારા બબુભાઈ છે, અમે બગદાણાથી લીધા હતા તુલસીબેન હાટું. આનું નામ છે બબુ. જો બબુ ખુરશીમાંથી બેઠો છો કઈ જેમ તેમ છે બબુ. જો ખુરશીમાંથી બેઠો છે બબુ. તો હાલો બબુ ભલે બેઠો અને હવે આપણે ખાઈ લઈએ. હાલો ભગત હાલો ખાઈ લે. જો આપણે જમીનને વૈયા હતા રંગોળી પૂરવા તો મેં આ રીતે કાંઈક રંગોળી પૂરી છે. તો જો આપણે રંગોળી બનાવી નાખી છે તો તમે જોઈ લો અને કેવી બની છે ને તમે કોમેન્ટ કરજો. તો કેવી બની વૈભુન પપ્પા? એટલે સારી બેન છે. હવે આપણે ફટાકિયા ફોડી ઝાડવા કરી. હાલો આપણે જાય ઝાડવું કરવા.
કે ભાઈ રૂપા મળી છે ઝાડવું કરવા. તો વૈભવ બાપા તમે બે ઝાડવા કરો હાલો. સારું ભાઈ, જો આપણે ઝાડવું કરવા જઈએ હો, મજા આવે. લાવો મને તો બહુ ગમે ફટાકિયા ફોડવાના. હાલો આપણે પાછા બે ઝાડવા કરતા આવી. હાલે. બે કાર્ય કરી ખો. અને બે ખાયરે મૂકી દેવા. ઓલા વેટ નહીં રહી લગભગ. નો જ્યાં ઓલું એક રહી ગયું. નહીં ભગવાન વેત નો રહ્યો બે ઝાડવા કરવાનો. તો હવે કરશું આપણે બે ભમ સકેડી. હાલો વયું આપણી સકેડી. હવે કરી બીજી સકેડી. બધો રૂપાની બાર ફટાકડા ફોડે તો આપણે ફટાકડા ફોડવા જઈએ. બ્લોગ અહીંયા સુધી ન જતો તો બધાને જય માતાજી.